વિશ્વ વિજેતા બની ગઈ છે ટીમ ઇન્ડિયા અને 140 કરોડ દેશવાસીઓનો ખુશીઓનો પાર નથી રહ્યો કારણ કે ત્રીજી વખત ફરી એકવાર ટ્રોફી જે છે તે આપણી પાસે આવી છે અને સતત બીજી વખત આપણે આ જ ટ્રોફી છે તે જીત્યા છીએ। અલગ અલગ જગ્યાએ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે। રાજકોટથી સહયોગી દિવ્યેશ જોશી જોડાયા છે। દિવ્યેશ, રાજકોટમાં કેવો માહોલ? આ વિશ્વ વિજેતા આપણે બની ગયા છે ફરી એકવાર। ખૂબ ખૂબ અભિનંદન આવો સરસ મજાનું લાઈવ કાર્યક્રમ કરવા બદલ। ચોક્કસ ટીમ ઇન્ડિયાએ હિસ્ટ્રી છે તે રિપીટ કરી છે। હિસ્ટ્રીને ડિફીટ કરી દે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ। રેસકોર્સ ખાતેના મેચ ભલે અમદાવાદના ગ્રાઉન્ડમાં હોય પરંતુ રાજકોટના લોકોએ બૂમબરાડા કરીને આખું ભારત છે ત્યાં જે પોતાનો અવાજ છે તે પહોંચાડ્યો હતો। ટીમ છે તે વિશ્વ વિજેતા બની છે। શું કહેશો ટીમ વિશ્વ વિજેતા બની છે? ભારત માતા કે જય। શું કહેશો ટીમ વિશ્વ વિજેતા બની છે? હા, ટીમ વિશ્વ વિજેતા બની છે ભારત। ચોક્કસ લોકો છે તે અત્યારે ઝૂમી ઉઠ્યા છે। રેસકોર્સનો જે રોડ છે તે આખો રોડ છે તે બ્લોક કરી નાખ્યો છે। શું કહેશો ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બની છે? ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા એક વિકેટ પૈની બુમરાહ હતો એટલા માટે। ચોક્કસ શું કહેશો ટીમ ઇન્ડિયા વિશ્વ કાંઈ કેવો નહીં, ઓલવેઝ મિસ યુ વિરાટ કોહલી। ચોક્કસ વિરાટ કોહલીને પણ લોકો મિસ કરી રહ્યા છે જે ભારતના જીસનો। શું કહેશો ટીમ ઇન્ડિયા વિજેતા બની છે? ટીમ ઇન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ વિજેતા બની છે તે બદલ ટીમ ઇન્ડિયાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન। અને અત્યારે અમે રાજકોટ મહાનગર યુવા મોરચા દ્વારા લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું। અત્યારે ખૂબ અમે આનંદ કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને ઇન્ડિયાની ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। ચોક્કસ હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે ઉમટી પડ્યા છે। મોડી રાત્રિ સુધી જે આ રોડ છે તે રોડને બ્લોક કરી નાખવામાં આવશે। જીતની ઉજવણી છે તે કરવામાં આવશે। રાત્રિના 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી આ જીતની ઉજવણી છે તે ચાલશે। ફટાકડા છે તે પણ ફોડવામાં આવી રહ્યા છે। ટીમ ઇન્ડિયા છે તે ફરીથી ત્રીજી વખત વિશ્વ વિજેતા બની છે અને બેક ટુ બેક વિશ્વ વિજેતા બનનાર પ્રથમ ટીમ છે તે ભારતીય ટીમ બની છે અને યજમાની ટીમ કરતી શું કહેશો ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા? ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બની છે। હવે 2027 નો વર્લ્ડ કપ જીતીને પાછી દિવાળી ઉજવવાની છે। હવે જીતના ભારત માતા કે જય। લોકો છે તે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે। દિવાળી જેવો માહોલ છે તે સર્જાયો છે। શ્રી રામ। ટીમ ઇન્ડિયા જીતી છે। આ એક દિવાળી જેવો માહોલ છે રાજકોટની અને રાજકોટની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા અને રાજકોટની જનતાએ ભરપૂર આનંદ માણેલો છે અને આજ રાજકોટમાં દિવાળી જેવું રહ્યું છે। ચોક્કસ તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેના છે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે અને દિવાળી જેવો માહોલ છે તે બની ગયો છે। જી લોકોનો ઉત્સાહ જે છે તે ચરમ પર જોવા મળી રહ્યો છે। સુરત જઈએ, જયેન્દ્ર પાંડે અમારા સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે। જયેન્દ્ર, સુરતમાં કેવો માહોલ? લોકો કેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે આ વિશ્વ વિજેતા ટીમ માટે? જી બિલકુલ અંકિત, જે રીતે વાત કરવામાં આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે મેચ હતી ત્યારે થઈ ચૂકી છે। હાલ આપણે ભાગા રસ્તા ખાતે છે અને જે લોકો જોઈ શકાય છે માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યું છે, હાથમાં તિરંગા સાથે ઉમટી પડ્યું છે। શું કહે છો ઇન્ડિયા એટલે ઇન્ડિયા સૂર્યકુમાર યાદવ છે ત્યાં સુધી આપણે કોઈ ના જોઈ શકે ને। ગૌતમ ગંભીરની જગ્યા હવે કાઢવો જોઈએ, એના દિવસ પાકી ચૂક્યા છે। આ તો સૂર્યકુમાર યાદવ હતો ને સંજુ સેમસન હતો જે ત્રણ મેચમાં જીતી ગયા, એના કારણે આપણે વર્લ્ડ કપ ફાઇનલ જીતા છે। ઇન્ડિયા બિલકુલ તો જે પ્રકાર તમે જોઈ શકો છો અહીંયા આ જે ભાગર ચાર રસ્તાના જે છે આ દ્રશ્યો છે, અહીં જે છે ભીડ જે છે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। અહીં લોકો જે છે ઉત્સાહ મનાવી રહ્યા છે। કોઈ પણ મેચ હોય, નાની હોય કે મોટી, પરંતુ જ્યારે ઇન્ડિયા જીતે છે ત્યારે આ ભાગર ચાર રસ્તા ખાતે લોકોનું સુરતીઓનું ખાસ કરીને માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે। ત્યારે નાના બાળકોને લોકો તિરંગા હાથમાં લઈને લોકો નીકળી પડ્યા છે। લોકો જે જીત થઈ છે દેશનો જશ્ન મનાવી રહ્યા છે। આપણે એક બાજુ જોઈશું લોકો ત્યારે જીતનો જશ્ન મનાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને લોકોમાં ખૂબ ઉત્સાહ પણ જોવાઈ રહ્યો છે। આપણે નાના શું કહેશો ઇન્ડિયા જીતે છે ત્યારે? બહુ મજા આવે ઇન્ડિયાની મેચ એટલે તમને જમતા જ હોય। અમને ઘણો આનંદ થયો છે। આજે બહુ જ સારું લાગે છે। હજી આગળ વધતા ઇન્ડિયા હજી આગળ મેચો જીતે, અમને ખૂબ ખૂબ આનંદ છે। શું થયું? કામ છે સંજુ સનસનનું કામ એટલું ભરત 3 મેચથી આવવામાં આવ્યું છે ને આ વર્લ્ડ કપ લાવવામાં કામ છે સંજુ સનસન। બિલકુલ થી વર્લ્ડ કપ લાવવામાં સંજુ સેમસનનું નામ કરવામાં આવી રહ્યું છે, તેવું સુરતીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે।
હાલ જે સ્થિતિ છે ભાગળ ચાર રસ્તા ખાતે તમે જોઈ શકાય છે, માનવ મહેરામણ જોવાઈ રહ્યું છે અને હાલ ભીડ જે છે તે બેકાબુ થઈ છે, એટલે પોલીસે જે છે તેમને દૂર. બિલકુલ, સુરતમાં આ પ્રકારની સ્થિતિ. હિમાંશુ પણ મારી સાથે જોડાયેલા છે. હિમાંશુ, ત્યાં કેવો માહોલ, લોકો શું કહી રહ્યા છે? આ મેચ આપણે જીત્યા છે, વર્લ્ડ કપ આપણે જીત્યા છે, લોકોમાં કેટલો ઉત્સાહ છે? જી ચોક્કસથી જે પ્રમાણે જે લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો કે લોકો કઈ રીતે જે છે જીત જે છે જે જશ્ન કરી રહ્યા છે. અત્યારે જે જીત ઇન્ડિયાએ મેળવી છે તેને લઈને લોકો જે છે જે સ્ટેડિયમની બહાર અત્યારે હાલમાં જે ખુશીનો માહોલ છે તે તમે જોઈ શકો છો. ટીમ ઇન્ડિયા જે છે ચીયર્સ કરી રહ્યા છે, સાથે સાથે જે લોકોના જે તમે ચહેરાઓ જોઈ શકો છો. જી તમે એ પ્રમાણે જે જોઈ શકો છો આપણી સાથે જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે શું માહોલ રહ્યો. મારું નામ ખુશ્બુ રાવલ છે અને અહીંયાનો માહોલ બહુ જ જોરદાર છે. ઇન્ડિયા જીતી ગઈ છે અને બહુ જ એક્સાઇટેડ છે અને બહુ જ ખુશ છીએ. થેન્ક યુ. એ પ્રમાણે તમે પાછળ પણ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે લોકો કઈ રીતે જે છે ચીયર્સ કરી રહ્યા છે અને જે ઇન્ડિયા ઇન્ડિયા કરનો જે નારો છે તે લગાવી રહ્યા છે. સાથે સાથે જે લોકો જે સતત જે ઇન્ડિયાએ બીજી જીત મેળવી છે તેને દ્રશ્યો મોઢા પર જે ચહેરા પર જે જોઈ શકો છો કેટલા જે ખુશ છે અને જે સાથે સાથે જે આખું જે ટીમ જે સમગ્ર જે સ્ટેડિયમમાંથી બહાર આવતા લોકો છે તેમના મોઢા પર જે છે ખુશી દેખાય. कैसा रहा मैच का माहौल? बहुत बहुत अच्छा, एकदम सुपर, बहुत बढ़िया रहा. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમારના જે છે નામ સાથે જે લોકો છે તે cheers કરી રહ્યા છે અને અત્યારે જે લોકોના જે ચહેરાઓ અત્યારે તમે દ્રશ્યોમાં જે જોઈ શકો છો કે કેવા જે લોકો જે છે તે ઇન્ડિયાની ટીમ જે જીતને લઈને જે જશ્ન મનાવી રહ્યા છે. બિલકુલ, સુરત, અમદાવાદ અને રાજકોટની તસવીરો તો આપ જોઈ જ રહ્યા છો, પરંતુ એ દરેક જગ્યાએ કે જ્યાં જે લોકોએ આ મેચ જોઈ છે તે લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે, પોતાનો ઉમંગ દર્શાવી રહ્યા છે. ગાંધીનગરના દહેગામ ખાતે પણ અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડા ફોડીને ભારતીય ટીમની જીત વધાવી રહેલા જોવા મળી રહ્યા છે. આજે લગભગ 2-3 વાગ્યા સુધી કોઈ જ નથી સુવાનું. લોકોનો હરખ જે છે તે સમાતો નથી, કારણ કે ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા બન્યું છે અને ન્યુઝીલેન્ડને 96 રને, જી હા 96 રને માત આપીને વિશ્વ વિજેતા બન્યું છે. અલગ રેકોર્ડ જે છે તે ભારતના નામે થઈ ગયા છે તેની સાથે, કારણ કે ત્રીજી વખત આ જે વિશ્વ વિજેતા છે ભારતીય ટીમ બની છે. બીજી તરફ સતત બીજી વખત જે વિશ્વ વિજેતા ટીમ જે છે તે બની છે તે પણ એક રેકોર્ડ છે. આ અલગ રેકોર્ડના કારણે ભારતીય ટીમ જે છે, ભારતીય ટીમની સાથે તમામ જે ભારતવાસીઓ છે તેમનામાં ઉત્સાહ જે છે તે ચરમ પર જોવા મળી રહ્યો છે. સંવાદદાતા પ્રતિક અમારી સાથે સતત જોડાયેલ છે. પ્રતિક, આ મેચ જીતવાની જ હતી, એ ઉત્સાહ જે છે તે ચરમ પર જોવા મળતો હતો. સેમીફાઇનલથી ફાઇનલમાં જ્યારે આપણે પ્રવેશ્યા ત્યારે ટીમ આપણી એટલી પ્રોપર હતી કે ખબર જ હતી કે આપણો તુરુપનો એક્કો જે અભિષેક શર્મા છે તે ચાલી જશે તો મેચનો સ્કોર જે છે તે 250ની ઉપર જશે તે નક્કી હતું. અને કદાચ એવું જ થયું. જે અભિષેક શર્મા ગત મેચોમાં ન ચાલ્યો તે ફાઇનલમાં ચાલી ગયો. તેણે હાફ સેન્ચુરી મારી. સંજુ સેમસને ઓલમોસ્ટ 89 મીન્સ સેન્ચુરીના કગાર પરથી આવ્યા હતા અને અંતે એ સ્કોર ખડકી દેવામાં આવ્યો જે ન્યુઝીલેન્ડ માટે થોડો ટફ હતો અને અંતે આપણે જીતી ગયા. અવાજ જ એટલો છે, હાથમાં તિરંગો છે અને તેના કારણે કદાચ અવાજ પ્રતિક સુધી પહોંચી નથી રહ્યો, પરંતુ ફરી એકવાર પ્રતિકને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જયેન્દ્ર પાસે જઈએ. જયેન્દ્ર, અત્યારે ત્યાં લોકોમાં કેવો માહોલ છે? હાથમાં તિરંગો છે, દિલમાં ભારત માતા કી જયના નારા લોકો લગાવી રહ્યા છે, રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે અને સૌ કોઈ રંગે ચંગે અને હાથમાં તિરંગા સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમને ઉત્સાહને વધાવતા જોવા મળી રહ્યા છે. જયેન્દ્ર, ઓકે ચાલો, બિલકુલ જે પ્રકારે જશ્ન થયો છે ત્યારે આ જીતનો જશ્ન જે છે આખું દેશ
સુરતથી દેશભરમાં મનાવવામાં આવી રહ્યો, શું કહેશો? ઇન્ડિયા 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 વંદે માતરમ વંદે માતરમ. આ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. આ સુરતના જે દ્રશ્યો છે અને સુરતથી જે દ્રશ્યો બતાવી ભાગળ ચાર રસ્તાના આ દ્રશ્યો છે. લોકો હાથમાં વર્લ્ડ કપ લઈને ફરી રહ્યા છે અને વર્લ્ડ કપ જે છે તમે જોઈ શકો છો. અહીં લોકો ખૂબ જ ઉત્સાહને ભાવમાં શું કે ભાઈ આજે ઇન્ડિયા જીતી? આજે અમે બહુ ખુશ છે और हमें આજે ઇન્ડિયા જીતી ગઈ. આજે सूर्य कुमार બિલકુલ આ જીતનો જશ્ન છે અને અહીં આ જે છે લોકો જે છે એન્જોય કરી રહ્યા છે. ભાગળ ચાર રસ્તાના દ્રશ્યો છે અને અહીં જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ શકો છો આ તમામ પ્રકાર આજે રાત્રે આ સુરતમાં છે દિવાળી જેવો માહોલ છે. સુરતને નહીં પરંતુ આખા દેશમાં દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે. લોકો રોડ પર ઉતરી આવ્યા છે. શું કહેશો બેન? બસ ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા બહુ ફાઇન ઇન્ડિયા ઇઝ વિન. કે ઇન્ડિયા જીતે છે. આપણા હાથમાં વર્લ્ડ કપ આવે છે. ઇન્ડિયા જે સ્ટેડિયમને લોકો પનોટી કહેતા હતા એ સ્ટેડિયમ આજે પનોટી વાળી હટાવી ઇન્ડિયા બતાવેલું છે કે અમે કોણ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છે. બિલકુલ જે પ્રકારે વાતો ચાલતી હતી કે નરેન્દ્ર મોદી પનોતી વાળી છે પરંતુ એ કરી બતાવ્યું છે કે આજે ઇન્ડિયાની જીત થઈ છે. ઇન્ડિયાની જીત થઈ ગઈ છે. ઇન્ડિયા કોન્સ્ટન્ટ બીજી વખત જીતી ગયું છે. આ હિસાબે અમે ગુજરાત સુરતનો પબ્લિક ભાગલ ચાર રસ્તા પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા જીત્યું છે વર્લ્ડ કપ અને ભાગલ પર સુરતના લોકો એકત્ર થયા છે અને જશ્ન મનાવીએ છીએ. બિલકુલ જે પ્રકાર તમે જોઈ રહ્યા છો આ તમામ જે દ્રશ્યો છે ભાગળ ચાર રસ્તાના છે. લોકો જોઈ શકાય છે વર્લ્ડ કપ છે તે પણ અને અહીં જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકાય છે. લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે અને આ એક જશ્ન સુરતનો છે. મોડી સુધી આ જશ્ન ચાલવાનો છે. લોકો ઉત્સાહ અમે ઇન્ડિયા જીતી ગઈ છે. આજે અમે ફાઇનલ જીત્યા છે. જય માતાજી જય ગોગા. બિલકુલ જે પ્રકારે લોકો જશ્ન મનાવી રહ્યા છે. આ જે છે સુરતનો જશ્ન આખી મોડી રાત સુધી જશ્ન ચાલશે. સુરત નહીં આખા દેશભરમાં લાંબા સમય બાદ વર્લ્ડ કપ મેળવ્યો છે તેનો જશ્ન આજે સુરત સહિત દેશભરમાં જોવાઈ રહ્યો છે. સુરતના ભાગળ ચાર રસ્તાનો આ જશ્ન છે. લોકો ઉત્સાહના માહોલમાં છે. લોકો ઇન્ડિયા પાકિસ્તાન અને આ એક જ નામ લોકોના મોઢા પર છે કારણ કે જી માહોલ છે. રાજકોટ જવું છે પરંતુ તે પહેલા જે અભિનંદન છે તેના વરસાદ થવાની શરૂ થઈ ગઈ છે ભારતીય ટીમ પર. પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કર્યું છે વેલ ડન ટીમ ઇન્ડિયા. ઉપરાંત મુખ્યમંત્રી જે છે તેમણે પણ ટ્વીટ કરીને શાબાશ ચેમ્પિયન્સ, ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ તેવું ટ્વીટ કરીને ભારતીય ટીમને શુભેચ્છા આપી છે. અને આ અલગ અલગ રંગારંગ કાર્યક્રમ જે છે તે ત્યાં થવાના હતા તે અમુક થઈ ગયા છે ને અમુક અત્યારે થઈ રહ્યા છે. આ વિશ્વ વિજેતા આ વિશ્વ કપ છે જે આપ જોઈ રહ્યા છો ડ્રોન મારફતે આ એક પ્રતિકૃતિ જે છે તે બનાવવામાં આવી છે. આ રંગારંગ કાર્યક્રમ જે છે તે અત્યારે થઈ રહ્યો છે અને માત્ર ને માત્ર ભારતીય ટીમ માટે જે વિજેતા ટીમ છે, વિશ્વ વિજેતા ટીમ છે, ત્રીજી વખત જેણે આ ટ્રોફી ઉઠાવી છે તેના માટે, સતત બીજી વખત જેણે આ ટ્રોફી ઉઠાવી છે તે ભારતીય ટીમ માટે આ રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યા છે. અને સાથે જે લાખો કરોડો લોકો જે રસ્તા પર અત્યારે ઉતરેલા જોવા મળી રહ્યા છે એ માત્ર ને માત્ર એ ટીમના એ જજ્બાને વધારવા માટે, એ જજ્બો જે તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બતાવ્યો, એ જજ્બો જે તેમણે બેટિંગમાં બતાવ્યો, બોલિંગમાં બતાવ્યો, ફિલ્ડિંગમાં બતાવ્યો, એ જજ્બાને વધારવા માટે. અને એ ખુશી જે છે તે અત્યારે તમામ લોકોના જે ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. દિવ્યેશ જોશી પણ જોડાયેલા છે. દિવ્યેશ, કેવો માહોલ ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરશો? લોકો કેટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે? ચોક્કસ ટીમ ઇન્ડિયા છે તે વિશ્વ વિજેતા બનતા રાજકોટ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે તે રસ્તાઓ પર ઉતરી ગયા છે. ટીમ ઇન્ડિયાના જીતના વધામણા છે તે કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. 2024 અને 2026માં 2 વર્ષમાં સળંગ 2 વખત ચેમ્પિયન બન્યું છે. શું કહેશો, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છે? ફાઇનલ ફૂલ મોજ આવી છે. બુમરાહ બહુ વિકેટ પાડી છે. એમાં ઈશાન કિશનનો ફૂલ મેચ સ્વભાવ રહ્યો સારો છે. એમાં મેચ જોવાની બહુ મજા આવી. કહેશો બેટા કઈ રીતનો મેચ રહ્યો હતો? બહુ મજા આવી. બહુ સારો મેચ રહ્યો હતો. બુમરાહ બહુ સારી વિકેટ લીધી. બુમરાહ ને અક્ષર પટેલના કેચ અને ઓલા ઈશાન કિશનના 2 કેચ અને તિલક વર્માનો ફાઇનલ કેચ.
શું કહેશો, મેચનો માહોલ કેવો હતો આખો? એક નંબર હતો, જોરદાર. આપણા ગુજરાતીએ જ વિકેટ લીધી છે, કાંઈ નો ઘટે. અને અમદાવાદમાં એ લોકોને ધૂળ ચખાડી છે, કાંઈ નો ઘટે. મિચેલ સેટનર ન્યુઝીલેન્ડનો કેપ્ટન એમ કહેતો હતો કે ગ્રાઉન્ડ શાંત કરાવી દઈશ. નો થાય. જે ન્યુઝીલેન્ડના કેપ્ટન છે તેને રાજકોટ વાસીઓએ જવાબ આપ્યો છે, તેને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે અમદાવાદનું ગ્રાઉન્ડ છે તેને શાંત કરી દેવામાં આવશે, પરંતુ અત્યારે સમગ્ર ભારતમાં ટીમ ઇન્ડિયા એક જ અવાજ છે તે આવી રહ્યો છે. ન્યુઝીલેન્ડને શાંત કરાવી દીધું છે. સમગ્ર ભારતના લોકો છે એને શાંત કરાવ્યો આપણા બાપુ પટેલે. લોકો ડાન્સ કરી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. રાતના 2 થી 3 વાગ્યા સુધી આ પ્રકારનું સેલિબ્રેશન છે તે ચાલુ રહેશે. 2027, 2024 અને 2026 જેમાં ભારત છે તે 2020 વર્લ્ડ કપનો ખિતાબ છે તે હાથમાં લીધો છે. ટીમ ઇન્ડિયાએ હિસ્ટ્રીને રિપીટ કરી છે, હિસ્ટ્રીને ડિફીટ કરી છે. લોકોનો અનેરો ઉત્સાહ, થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે ટીમ ઇન્ડિયા છે તે વિશ્વ ચેમ્પિયન બન્યું છે. શું કહેશો, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છે? ટીમ ઇન્ડિયા ડિઝર્વ કરતી ત્યાં વિન અને સતત હજી એક ત્રીજી વખત વિન થાય એવી શુભકામનાઓ છે ટીમ ઇન્ડિયાને. લોકો છે તે રસ્તા ઉપર ઉતરીને જીતની ઉજવણી છે તે કરતા નજરે જોવા મળી રહ્યા છે. દિવ્યેશ બનેલા રહેજો અમારી સાથે. પ્રતીક પણ અમારી સાથે સતત જોડાયેલા છે. પ્રતીક, તમારી સાથે વાતચીત કરવી એટલા માટે પણ ગમે છે કારણ કે તમે ક્રિકેટને ખૂબ નજીકથી જાણો છો. સંજુ સેમસન અહીંયા પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે. એ સંજુ સેમસન જે પહેલી 4 મેચ નહોતો રમ્યો, પરંતુ ત્યારબાદ એણે જે વિસ્ફોટક બેટિંગ કરી તેના કારણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે. સાથે લોકોનો ઉત્સાહ તો આપે બતાવવાનો છે. લોકો કેટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે આપની આસપાસ? અંકિત, ચેટ્ટા ખરેખર ચેટ્ટા સાબિત થયો છે, કારણ કે આ ચેટ્ટાએ સેમીફાઇનલ હોય કે ફાઇનલમાં ખૂબ જ સારી બેટિંગ કરી છે અને આ જ કારણથી ટીમ ઇન્ડિયા ખૂબ જ સારા સ્કોર પર પહોંચે છે. આ જ કારણથી સામેવાળી ટીમ છે તે પ્રેશરમાં આવી હતી અને ટીમ છે તે ઓલ આઉટ થઈને ટીમ ઇન્ડિયા છે તે વિજેતા બની છે. આ તમામ દ્રશ્યો અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે. શું કહેશો આજની મેચ વિશે, ખાસ બીજી વખત વર્લ્ડ કપ સતત જીત્યું છે? बहुत ही खुशी हो रही है. इट वॉज एन अमेजिंग मैच और 3 बार संजू सैमसन लगातार तीनों मैच में खेले. सो इट वॉज अमेजिंग टू सी एंड टुडे अभिषेक ऑल्सो परफॉर्म्ड एज वेल. तो एज अ टीम यूनिट टीम इंडिया वॉज अमेजिंग. यही संजू सैमसन एंड यही अभिषेक शर्मा को लोग क्रिटिसाइज कर रहे थे उनके परफॉर्मेंस के लिए, बट उन्होंने फिर साबित किया कि नहीं, सेमीफाइनल फाइनल में दे प्रूव्ड इट कि उनने बहुत कमाल दिखाया है आज के मैच में. अभिषेक ने जो लीड ली है स्टार्टिंग में, दैट वाज नीडेड. राइट. एंड बॉलर की बात की जाए तो 2 गुजराती बॉलर जसप्रीत बुमराह एंड अक्षर पटेल. दिस मतलब आई एम स्पीचलेस. बुमराह के बिना तो नहीं पॉसिबल था. बुमराह के बिना इट वाज नॉट पॉसिबल टू विन. It wasn't possible for us to win this World Cup as well as the previous World Cups. बुमराह ने ये साबित किया कि क्यों वो वर्ल्ड के बेस्ट क्लास बॉलर है. Yes, I mean he's the Virat of bowling. Right. So that's Bumrah for us. अच्छा, एक era था रोहित शर्मा, विराट कोहली, बट उन्होंने जब संन्यास लिया उसके बाद ऐसा लग रहा था कि अब कौन आएगा, बट ये है यंगिस्टान टीम. क्या कहोगे इसके बारे में? मेरे लिए तो बहुत अनएक्सपेक्टेड था कि रोहित के बाद कोई आएगा ऐसा प्लेयर जो एक्चुअली इतना कमाल का गजब का अपना परफॉर्मेंस दिखाएगा. और आज वो प्रूव कर दिया है कि आगे वाली मैचेस में भी कौन जीतेगा वो सबके सामने है. इंडिया ही जीतेगी. We were dominating. In semi-final we made it 250 and in final also it was 250. So this was the first time we made a huge score of 250 in the final. So yes, Team India, Bharat Mata ki jai. ભારત માતા કી જય કહીને સૌ કોઈ આ જીતને વધાવી રહ્યા છે, કારણ કે આ જીત માત્ર જીત નથી, પરંતુ આ ટીમ ઇન્ડિયા વિશ્વમાં સાબિત કર્યું છે ટીમ ઇન્ડિયાએ કે કેમ ટીમ ઇન્ડિયા બેસ્ટ ટીમ છે. અને આ જ કારણથી આજે ટીમ ઇન્ડિયાના હાથમાં વર્લ્ડ કપ છે. આ સૌ કોઈ ક્રિકેટ પ્રેમીઓ ખુશ છે. શું કહેશો, ખુશીનો માહોલ છે? આ સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો છે. સતત ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યું છે. બહુ જ ખુશીનો માહોલ છે અને એ પણ હાઈએસ્ટ રનથી જીત થઈ છે. આ જોતા બહુ ખુશી મળે છે અમને. હિસ્ટ્રી રિપીટ કરી છે ઇન્ડિયાએ, કોઈ નથી કરી શક્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન બીજી વાર ચેમ્પિયન નથી બની શક્યા. ઇન્ડિયા બીજી વાર ડિફેન્ડિંગ ચેમ્પિયન બન્યું છે. હિસ્ટ્રી રિપીટ કરી છે ને હિસ્ટ્રી ડિફીટ કરી છે અને ખાસ કરીને જે કહેવાતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પનોતી છે આજે દૂર થઈ છે. 2023 વર્લ્ડ કપ ફાઇનલ હારીને આજે આપણે દૂર કરી દીધી છે ને એકદમ આસાનીથી ન્યુઝીલેન્ડને હરાવી દીધું છે. નવા કેપ્ટન સાથે, નવી ટીમ સાથે, નવા જોશ સાથે.
આવતા તમે શું કહેશો? ખાસ તો ન્યુઝીલેન્ડની ટીમ ખૂબ જ મજબૂત ટીમ હતી, તેમની સામે 255 સ્કોર કરો અને તેમને સસ્તામાં ઓલ આઉટ કરવું કેટલી મોટી વાત કહેવાય? બહુ મોટી વાત છે અને બહુ સરસ વાત છે. સૌ કોઈ ક્રિકેટ પ્રેમીઓ અંકિત આ ટીમની જીતને વધાવી રહ્યા છે. હિસ્ટ્રી બનતી નથી, હિસ્ટ્રી બનાવવી પડે છે અને ટીમ ઇન્ડિયાએ આજે હિસ્ટ્રી બનાવી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એ સાબિત કરીને છે કે ટીમ ઇન્ડિયા પાસે વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન છે, વર્લ્ડના બેસ્ટ બોલર છે અને આ જ કારણથી ટીમ ઇન્ડિયા છે તે સતત બીજી વખત વર્લ્ડ કપ જીતી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં સૌ કોઈ ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહિત છે અને આજે અમદાવાદ હોય, ગુજરાત હોય કે ભારત હોય તેમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. તમે પણ મેચ જોવા માટે આવજો, કેટલી ખુશીની વાત ભારત માટે? बहुत बढ़िया मैच रहा आज. अभिषेक शर्मा ने फिर से फॉर्म में आके बहुत बढ़िया किया. बुमराह ने बहुत शानदार प्रदर्शन किया एंड वी आर हैप्पी. अच्छा, संजू सैमसन के जिसके बारे में सब लोग चर्चा कर रहे थे कि वो स्कोर नहीं बनाता, बट उन्होंने प्रूव किया कि क्यों वो बहुत अच्छे बैट्समैन है और वो क्यों टीम में है. वो इसलिए टीम में उन्होंने बड़ा कंसिस्टेंसी के साथ बड़ा संभल के खेले और तेज भी खेले. आक्रामक और दोनों शैली का मिश्रण था, इसलिए वो हिंदुस्तान 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 भारत माता की. देश वहां पर जो गुजरात के अंदर लोग अहमदाबाद स्टेडियम के अंदर जिस तरीके से पब्लिक ने जोश अपने हमारी टीम के अंदर भरा, भारत माता के जयकारों के साथ और वहां पर वंदे मातरम के जयकारों के साथ जो हमारी टीम के अंदर एक जोश पैदा करा, टीम ने उन लोगों को दिखा दिया कि भारत ही भारत है और कुछ नहीं है. आज भारत ने वर्ल्ड कप जीतकर हिंदुस्तान का नाम रोशन किया है और आज पूरा देश सड़कों उतर के जश्न मना रहा है, खुशियां मना रहा है. તો આ જશ્ન, આ ઉત્સાહ, આ ઉમંગ અત્યારે ગુજરાત નહીં સમગ્ર દેશની ગલીઓ ગલીઓમાં જોવા મળી રહ્યો છે. રાજકોટ ફરી એકવાર જોયું છે દિવ્યેશ, કેવા લોકોનો ઉત્સાહ જે છે તે અત્યારે કેટલો ચરમ પર જોવા મળી રહ્યો છે, કારણ કે આજે આખી રાત આ ઉત્સાહનો માહોલ જે છે તે આ રસ્તાઓ પર જોવા મળશે. 144 કરોડ દેશવાસીઓ છે તે અત્યારે રોડ ઉપર ઉતરી ગયા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે. તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આપણે ત્યાં ક્રિકેટને ભગવાન માનવામાં આવતું હોય છે, ત્યારે આ જે ક્રિકેટ રસિયાઓ છે તે અત્યારે રોડ ઉપર ઉતરી ગયા છે, કેમ કે ટીમ ઇન્ડિયા છે તે વિશ્વ ચેમ્પિયન બની છે. શું કહેશો, ટીમ ઇન્ડિયા વિશ્વ ચેમ્પિયન બની છે? યસ, હર વખત ચેમ્પિયન જ હતી અને ચેમ્પિયન જ રહેશે. અભિષેક શર્મા આજે રમ્યો છે, શું કહેશો? અભિષેક શર્માનું કમબેક બેસ્ટ થયું છે. આવનાર 2027 ને વર્લ્ડ કપમાં એને રમવાનું છે. સંજુ સેમસન છેલ્લા 3 મેચમાં કન્ટિન્યુ 50. સંજુ સેમસન ની છેલ્લા 3 મેચમાં કન્ટિન્યુ 50. ચોક્કસ તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે લોકો છે તે અત્યારે ટીમ ઇન્ડિયાને આ જીતનો જશ્ન છે તે મનાવી રહ્યા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટને એવું કીધું હતું કે ગ્રાઉન્ડને શાંત કરી દેશે. શું? ન્યુઝીલેન્ડના કેપ્ટને એવું કીધું હતું કે ગ્રાઉન્ડને શાંત કરી દેશે. અરે એની વાત ખોટી છે. આજે નહીં, કાલે નહીં અને પરમ દિવસે બધી વાત ભારત થઈને શાંત કરી દેશે. કોઈની ભારત શાંત થશે? શાંત કોઈ નહીં થાય, એને શાંત બે આપી દેવા. ઇન્ડિયા કહેશો ટીમ ઇન્ડિયાની જીત વિશે? ઓલવેઝ ચેમ્પિયન અને ચેમ્પિયન જ રહેશે. તમે જોઈ શકો છો કે લોકો છે તેમાં અનેરો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અનેરો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે. પોતાનો ફેવરિટ બેટ્સમેન સંજુ સેમસન, અભિષેક શર્મા કે જે ફાઇનલ મેચમાં આવીને 50 મારી, તેને લઈને લોકો ઝૂમી રહ્યા છે. શું કહેશો મેચને લઈને? મેચને લઈને શું કહેશો, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છે? અરે અનેરો ઉત્સવ છે રાજકોટમાં, રંગીલું રાજકોટ રંગીન થઈ ગયું છે. શું કહેશો મેચને લઈને? બહુ જ એટલે બહુ જ ઐતિહાસિક જેવો મેચ રમાણો છે આજે. 256 રનનો જે ટાર્ગેટ છે ન્યુઝીલેન્ડ એની આજીવન આ ટાર્ગેટ પૂરો ન કરી શકે એવો મેચ આજનો મેચ રમાણો છે અને આ ઇતિહાસમાં લખાશે આ મેચ, એવો મેચ આજનો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કહેતા હતા ગ્રાઉન્ડ શાંત કરી દેશે. અરે ઇન્ડિયા વાળા બધું ખાલી કરી નાખ્યું. બુમરાહ એક જ નામ છે તે સાંભળવા મળે છે, કેમ કે બુમરાહ દ્વારા જે સ્પેલ નાખવામાં આવ્યો હતો, 4 વિકેટ છે તેને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાતીઓ છે તેમાં અનેરો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે તે રેસકોર્સ રિંગ રોડ ઉપર ઉતરી ગયા છે અને રાતના 2:30 વાગ્યા સુધી આ પ્રકારનું જીતનું જશ્ન છે તે મનાવવામાં આવશે. જીતનું જશ્ન દરેક ગલીઓમાં અત્યારે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને
પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. 15 રનમાં 4 વિકેટ તેણે ઝડપી અને જે બેક ટુ બેક 2 વિકેટ જે સ્ટમ્પ ઉડાવ્યા તેના કારણે એમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જે છે તે આપવામાં આવ્યો છે સંજુ સેમસન માટે. જેટલું કહી શકાય તેટલું ઓછું છે. એ સંજુ સેમસન જે પહેલી 4 મેચ રમ્યો નહીં, કદાચ તે આવવાનો છે કે નથી આવવાનો તેની પણ શક્યતા ખૂબ ઓછી હતી, કારણ કે તેનું જે પાસ્ટમાં પરફોર્મન્સ છેલ્લી સિરીઝમાં રહ્યું હતું તેના કારણે તેને રમવાનો મોકો ન મળે. પરંતુ એ એક તકલીફ કે જે ટીમ ઇન્ડિયા ફેસ કરી રહ્યું હતું, આપણા બંને ઓપનર લેફ્ટી હતા અને લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન જાળવવું હતું ને તેના માટે સંજુ સેમસનને એક વખત રિંકુ સિંહના કારણે રિંકુ પોતાના ઘરે ગયા ને ત્યારે મોકો મળી ગયો. ત્યારબાદ સંજુ સેમસને પાછળ વળીને ન જોયું અને તેણે એ બતાવી દીધું કે સંજુ સેમસન કેમ શ્રેષ્ઠ બેટ્સમેન છે. એ 3 મેચ અને 4 મેચ જે તે રમ્યો તેમાં તેણે એ બતાવી દીધું કે હા, તે હજુ પણ ડિઝર્વ કરે છે ટીમ ઇન્ડિયામાં સ્થાન. હા, એ હજુ પણ ડિઝર્વ કરે છે ઓપનિંગ બેટ્સમેન તરીકે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો વલસાડમાં સરીગામ જીઆઈડીસીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો. લોકોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો થઈ. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે. વારંવાર બનતી ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે જીપીસીબીએ તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડોદરાના કરજણ માટે ગૌરવની ક્ષણ આવી છે. કરજણ નગરની સૂર્યોદય સોસાયટીમાં રહેતી દિવ્યાંગ મહિલા હેમલતાબેને સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ હોય તો શારીરિક મર્યાદાઓ પણ સફળતાને રોકી શકતી નથી. હેમલતાબેનની પેરા સિટિંગ વોલીબોલની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે, જેના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મારી દિવ્યાંગ બહેનોને ભાઈઓને એક જ વસ્તુ કહું છું કે દિવ્યાંગતા કઈ અભિશ્રાપ નથી. આપણા માટે ભગવાને દિવ્ય શક્તિ આપેલી છે અને બહાર લાવીને લોકોને બતાવવાની છે કે ભાઈ અમે દિવ્યાંગ છે, અમે કંઈ પણ કરી શકીએ. જે નોર્મલ નથી કરી શકતા એ અમે દિવ્યાંગ કરી શકીએ છીએ. અને હું તો કહું છું કે મને જોઈને ઘણી બધી વ્યક્તિ એવી પ્રેરણા લે, કારણ કે હું મારી ફેમિલીને પણ ટાઈમ એટલો જ આપું છું અને સ્પોર્ટ્સને પણ ટાઈમ આપું છું. મારે 2 બેબી છે, એક 5 વર્ષની છે, એક 2 વર્ષની છે, પણ તો પણ મેં મારું રમવાનું નથી છોડતી. उनके साथ घूमता हूँ, हर एक गेम के लिए मैं उनके साथ जाता हूँ. वो शॉट पुट हो, डिस्कस हो, जैवलिंग हो या फिर क्रिकेट हो, वो क्रिकेट भी खेलते हैं. मेरे को हर एक गेम उनके लिए, मेरे को उनको एनकरेज करना बहुत अच्छा लगता है. उनके साथ रहना, उनके साथ गेम्स के लिए उनके लिए आगे बढ़ाना है. बस वो एक बार इंटरनेशनल खेले, गोल्ड मेडल लेके आए इंटरनेशनल, बस हमारा नाम रोशन करे, हमारे देश का नाम रोशन करे. बस यही एक हमारे भगवान के पास यही एक मेरी इच्छा है. યાત્રાધામ ડાકોર ખાતે વર્લ્ડ વુમન ડે નિમિત્તે નારી શક્તિના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંત પુનિત સત્સંગ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુક્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરનારી મહિલાઓને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જોકે આ મંચ પરથી મંત્રીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહારો પણ કર્યા હતા. શીખતી હતી અને સ્વામી રામદેવજીના પણ હું યોગા જોતી હતી અને લોકડાઉનમાં મેં યોગ અભ્યાસ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ મેં આજે 5 વિશ્વ રેકોર્ડ યોગની અંદર બનાવેલ છે. હું કહું છું કે નિયમિત રૂપે આપણે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી જ જોઈએ. આપણા વડાપ્રધાન શ્રીને ફોલો કરવા જોઈએ અને જે વડાપ્રધાન શ્રીએ જે આપણને હંમેશા એમના મન કી બાતમાં અને જેટલા પણ એમના કાર્યક્રમો છે, જેટલી પણ એમને સ્ત્રીઓને આગળ વધારવાની જે યોજનાઓ બનાવી છે એ યોજના ઉપર સમગ્ર મહિલાએ ધ્યાન આપવું જોઈએ. તમે તમારું જેટલી સ્કિલ્સ છે તમે બારે બતાવો અને તમારામાં જે બી છે જાગૃત કરો. પોતાની અંદર ભરાઈને ના રાખો. બતાવો તો તમને દેશને કંઈક કરીને બતાવવાનું ઈચ્છા થશે કે ના મેં આટલું કરીને બતાવ્યું, તેથી જ તમે જાગૃત બનશો. કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રે જ્યારે આખા દેશભરની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે દુઃખની વાત એ છે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે મમતા બેનર્જીએ એક આદિવાસી મહિલા એટલે દેશની પ્રથમ વ્યક્તિ એટલે રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિનું જે અપમાન કર્યું છે
આ અપમાન દેશની 140 કરોડ જનતા ક્યારેય માફ નહીં કરે. પશ્ચિમ બંગાળને આનો જવાબ ચોક્કસ મળશે. મમતા બેનર્જીને ક્યારેય પ્રજા નહીં ભૂલે કે એણે એક મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયનું અપમાન કર્યું છે, ઇવન પ્રોટોકોલનો ભંગ કરી. અને જ્યાં મહામહિમ શ્રી પોતે જવાના હોય ત્યાં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, ત્યાંના મંત્રી, તમામ લોકો એમને રિસીવ કરવા જાય છે. આ પ્રોટોકોલ છે, વર્ષોથી આવતો પ્રોટોકોલ છે. ઇવન મહામહિમ જ્યાં જમાતે કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. આ સખત શબ્દોમાં એક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મફોડી રહી છે. આખા દેશની તમામે તમામ મહિલાઓ આ કાલની ઘટનાથી આ બધા જ નારાજ છે. કદાચ મમતા બેનર્જી આ પોતાના ઘમંડ. અત્યારે સુરતના ડિંડોલીમાંથી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા. 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલર્સ પકડાયા હતા. મેફેડ્રોન ડ્રગ્સ, રિક્ષા, મોબાઈલ સહિત રોકડ રકમ પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી. સાબરકાંઠામાં પેટ્રોલ પંપ નજીક ઇકો કારમાં આગ લાગી હતી. સીએનજી ભરાવા આવેલી ઇકો કારમાં આગ લાગી હતી. સાબરકાંઠાની રોજડ ચોકડી પાસેની આ ઘટના છે. આગમાં ઇકો કાર સંપૂર્ણ બળીને ભસ્મ થઈ ગઈ હતી. કચ્છના રાપરમાં પણ નારી શક્તિના સન્માનનો અનોખો નજારો જોવા મળ્યો. રાપર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ કર્મીઓના ગૌરવ અને તેમની કામગીરીને બિરદાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાપર પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા શક્તિનું સન્માન કરાયું હતું. રાપર પોલીસમાં ખભે ખભા મિલાવી ફરજ બજાવતી મહિલાઓએ આ તકે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસની વર્દીમાં રહીને સમાજની સુરક્ષા કરવી એ તેમના માટે ગર્વની વાત છે. રાપર નગરપાલિકા અને એકલ નારી શક્તિ મંચના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે એકલ નારી શક્તિ મંચ દ્વારા મહિલાઓના ઉત્થાન અને સમાજમાં તેમના સમાન અધિકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે અને રાપરની નારી શક્તિ પણ વિકાસના પથ પર આગળ વધી રહી છે. આણંદ જિલ્લાની પેટલાદ ગામે પોલીસે સાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પંડોલી ગામેથી એક શખ્સને ચોરીની સાયકલ સાથે ઝડપી પાડી પોલીસે કુલ 10 જેટલી સાયકલો કબજે કરી છે. ઝડપાયેલા શખ્સે પેટલાદ શહેરના વિવિધ જાહેર સ્થળો અને મંદિરો પાસેથી આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પંડોલી ગામેથી એક શખ્સ આ રીતે ઝડપાયો છે, જે એક સાથે અલગ અલગ 10 જેટલી સાયકલો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાયકલ ચોરીના ગુનાનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા મળી. અલગ અલગ જગ્યાએથી એક એક કરીને આ સાયકલ જે છે તે આ શખ્સે ચોરી કરી હતી. જોકે આ શખ્સ પકડાઈ જતા 10 જેટલી ચોરીનો જે સાયકલ ચોરીનો ભેદ છે તે ઉકેલાઈ ગયો છે. પંડોળી ગામેથી આ શખ્સ ઝડપાયો છે અને આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.